જે મંદિરે ગરીબો બેઠા હોય એમના માટે હે ને જમવાનું લઈ જવાનું છે આજે મેડમને. સવારમાં ખાઈને આવો કે એમને મજા આવો? એવું? હા, તો આજે મજા આવી ગઈ ને તમારે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મેડમ આજે સવારમાં બનાવે છે જો શું વાત છે, મહેમાન આવવાના હે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારી જાય છે અમે બહાર બેઠા હોય એના માટે દાળ ભાત બનાવે. એટલે આ હે ને ગરીબો બેઠા હોય એમના માટે, જે મંદિરે ગરીબો બેઠા હોય એમના માટે હે ને જમવાનું લઈ જવાનું છે આજે મેડમને. તો એમને રંગ દેવા સવારમાં વહેલા ઉઠી ગયા છે, દાળ ભાત ને બધું બનાવે છે. ત્યાં જવાનું છે માતાજીના મંદિરે. આજે રવિવાર છે એટલે અમારા કુળદેવી ભાઈ ચામુંડાના મંદિરે જવાનું, એટલે ગરીબોને હે ને આ બધું દેવાનું છે. કહેતા હતા કે જમવાનું લઈ આવજો, જમવાનું આજે બનાવી નાખ્યું છે. તો તમને કેવું લાગે છે તો ગાઈસ તો કોમેન્ટમાં જય માતાજી, અને વિડીયો ગમે તો લાઈક કરજો, વિડીયો બન્યા રહેજો. યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં ને? તો મજામાં જ હશે, કેમ કે આપણા બ્લોગ જોઈ મજામાં જ હોય છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આવી ગયા છીએ આપણે મહેમાનોનો નાસ્તો દેવા. જોઈ શકો છો મહેમાનોનો નાસ્તો દઈ દીધો છે. સૂર્યદાદાને પણ હે ને જળ ચડાવી દીધું છે. અને આપણે જવાનું છે આજે રવિવારે મા ચામુંડાના દર્શન કરવા. તો ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મહેમાનોને નાસ્તો કરીને આપણે આવી ગયા છે, અને આ લોકો જો અહીં તૈયારી કરી છે બધા ગરીબોને દાળ ભાત ને એવું ખવડાવવાનું. તો એ કાર્ય સારું જ છે. તો સવારમાં ઉઠીને બનાવવું એટલે એ પણ સારું કહેવાય. બનાવો ફટાફટ. અને આપણે ચા આવે તો ચા આપણે ચા પી કરી મંદિરે વહી ગઈ છે, અને દાળ ભાત તૈયાર થઈ ગયા છે, અને ડબ્બા ડુબ્બી બધું લઈ લીધું છે મેડમે. કેમ કે હું આવે ને ગરીબો હોય ને એ કે પૈસા ના લાવો, ખાવાનું લાવો. કેમ કે એ લોકો સવારમાં આવી જાય ને એટલે ભૂખ તો લાગે ને. આજે મેડમે છે ને વહેલા ઉઠી દાળ ભાત બનાવી નાખી કે આજે દાળ ભાત આ લોકોને ખવડાવી. તારી મરજી. તો લોકો આજ તો થઈ ગઈ છે તૈયારી. તો જઈએ છીએ મંદિરે. ઉતરો ફટાફટ. તો એક્ટિવા તૈયાર છે, તો નીકળીએ માતાજીના મંદિર. તો ફાઇનલી માતાજીને કંકુ ચડાવવાનું હોય છે, એ કંકુની ડબ્બી લેવાઈ ગઈ છે. જે લોકો ચાંદલા કરતા હોય એના માટે આપણે હે ને કંકુ લઈ લીધું છે. તો મેડમે ચાલુ કરી દીધું છે દેવાનું. સવારમાં ખાઈને આવો કે એમને મજા આવો? એવું? હા, તો આજે મજા આવી ગઈ ને તમારે. તમારા લીધે આમને વહેલું ઉઠવું પડ્યું ને વહેલું બનાવવું પડ્યું. તો સવારમાં તો બનાવી નાખ્યું, મને ના ખબર રહી. બોલો. બાપુ ગરીબોનો ફોન કરશે બહુ વાલી છે તમને પણ.
રાખો કે હમણાં આવીએ પછી ચલો ગાઈસ તો બધાને હે ને દેવાઈ ગયું કમ્પ્લેટ માપનું જ આવી ગયું હે જોઈ શકો લે લઈ લે પછી કંકુટ ડબ્બી અને કેવું બધું આવી ગયું માપમાં બધું માપમાં આવી ગયું તો બધા ખાવા માંડી ગયા હે ચલો હવે એટલે માતાજીને દર્શન કરીએ તો લોકો તો માતાજીના દર્શન થઈ ગયા છે મસ્ત મજાના અને દાન પુણ્ય થઈ ગયું છે જોઈ શકો છો મંદિર પણ છે ને મસ્ત મજાનું બનાવી નાખ્યું જો તમારું કાર્ય કેવું લાગે લાઈક કરજો વિડીયોને શેર કરજો જય માતાજી હા તો પાઇપ કાઢ ચલો ગાઈસ તો દાન પૂર્ણ થઈ ગયું છે મેડમને અને દર્શને થઈ ગયા છે અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને આ બધા કાર્ય કરવાના જ છે અમારે વિડીયોમાં બન્યા રહેજો હલો ગાઈસ તો સવારે હે ને મંદિરે ગયા હતા તો તમે જોયું ને દાન પૂન કરી હતું અને બધા પેલા મહેમાનો ગણાય મહેમાન જ કહેવાય છે કેમ કે આપણે ભિખારી નહીં કહેતા એમને મહેમાન જ કહીએ આપણે જે માણસ જ છે એટલે આપણે હે ને એમને કીધું હતું કે કંઈક ખાવાનું લાવો પૈસા ના લાવો બોલો એ લોકોએ સામેથી એવું કીધું પૈસા ના લાવો કંઈક ખાવાનું લાવો તો પછી સવારમાં હે ને અમારે મેડમ તમે જોયું હતું ને વિડીયો જોયો તમે તો સવારમાં વહેલા ઉઠીને બધું બનાવી નાખ્યું ફટાફટ તો હવે એને આપણે આવી ગયા છીએ ઘરે એટલે કે મંદિરે જઈને આવ્યો તો પછી દુકાને ગયો દુકાનથી હવે આવી ગયો છું ઘરે તો ચાલો બપોરનું જમવાનું તૈયાર છે તો જમવામાં તો એ જ છે આપણે દાળ ભાત અને હું થોડાક ને ખમણ લઈ આવ્યો હતો અને કૃપાલીબેને ના આવ્યા બોલો આજે આવ્યા તો મંદિરે હે ખવાઈ જાય ને હું બાકી તો તું તારી માં બધા ખાઈ જ ને બધા ખાય એમાં તો ગાઈસ તો આવું બધું હોય છે તો આપણું જમવાનું તૈયાર છે અને હવે આપણા માટે છે ને છાશ વલોવાય છે જો તમે કેમ કે આજે વહેલા ઉઠ્યા છે મેડમ એટલે આજે જોજો સ્વભાવમાં તો શાંતિ જ લાગે કેવું હે ના કહેતા એમ થાય કે આ મને આરામ નહીં મળે હજી 3 ધોવાનું ના તે બધું ના ભાઈ એવું નહીં તો મસ્ત મજાની છાશ આવજો અને આપણે એને જમી લઈએ અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો મળીએ તમને આવા નવા વિડીયોમાં ફરી નહીં કૃપાલીબેન તો લાઈક કરતા રહેજો બરાબર